નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા ક્લાસ પર તમારું. આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ના આગળના પ્રકરણમાં જશું, જેમાં આપણો પાર્ટ 6 રહેશે. આપણે સ્વાધ્યાય જે પૂર્ણ કર્યું હતું 2.2 સુધી, ત્યારબાદ આગળ વધશું પ્રક્રિયાના ઉદાહરણો. વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રક્રિયાના ઉદાહરણ અને પ્રક્રિયાના સ્વાધ્યાય પર અભ્યાસ કરશું, જેમાં સૌપ્રથમ લેમ છું મેં ઉદાહરણ નંબર 9. sin ઇન્વર્સ sin 3π/5. જરા તમને 3π/5 કેટલો ખૂણો થાય જરા સમજાઈ દઉં તો તમને ખ્યાલ આવશે કે આપણે કેટલી ડિગ્રી પર છે તે. 3 * 180/5 આ કટિંગ થશે એટલે 36 આવશે. 36 × 3 6 * 18 ને વધી 1 10 108 ડિગ્રી થશે. એટલે આપણે ચરણમાં આનું જે હોવું જોઈએ -90 થી +90, 108 એટલે અહીંયા આવે. અહીંયા તમારું 3π/6 થાય છે, એટલે આપણે એના વિસ્તારમાં નથી. એ વસ્તુ તો નક્કી થઈ ગઈ. એટલે તમે એનો ડાયરેક્ટ આન્સર 3π/5 ના લખી શકો. હવે મેં એને ચરણમાંથી ચેન્જ કરું છું આ રીતે. એટલે sin ઇન્વર્સ sin અને હું પ્રક્રિયામાં લઈ આવીશ એના ચરણમાં. એટલે π - 2π/5 લખીશ તો ચાલે. π માઈનસ એટલે 5π - 2π જે 3π બતાવશે એ બી જરા ગણતરી કરી દેવું. એ કેટલો ખૂણો બતાવે છે 2π/5 એટલે 2 × 180/5 જે આવશે આ 36 × 2 = 72 ડિગ્રી. પાક્કું તમે આ ચરણમાં આવી ગયા, આયરા પહેલા ચરણમાં. એટલે તમે આનો આન્સર લખી શકશો sin ઇન્વર્સ π માઈનસ એટલે બીજું ચરણ 2π/5 ને આનો આન્સર તમે શ્યોરલી કહેશો 2π/5 બિલોંગ્સ ટુ આપણો અંતરાલ -90 થી +90, જેમાં આ આન્સર તમારો આવી શકે. પણ વિદ્યાર્થીઓ, આ ચરણ ચેક કરવું જરૂરી. તમે આ રેન્જની બહારનો આન્સર લખી જ નહીં શકો, કારણ કે એના વિસ્તારમાં જ નહીં હોય તો તમે એને આગળની ગણતરી ના દર્શાવી શકો. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાનું ઉદાહરણ 9 સમજ્યા પછી આપણે આગળ વધશું પ્રક્રિયા નંબર ઉદાહરણના 10 પર. સાબિત કરો કે sin ઇન્વર્સ 3/5, sin ઇન્વર્સ 8/17, cos ઇન્વર્સ 84/85. આપણે કોઈ પણ વિધેય આપ્યું હોય આપણે એને 10 માં જ કન્વર્ટ કરવાનું છે વિદ્યાર્થીઓ. એટલે આને હું 10 માં ધારીશ, આને બી 10 માં ધારીશ. ધારો કે પહેલું વિધેય બરાબર આલ્ફા, શ્યોર તમને મળશે sin આલ્ફા 3/5. એને આકૃતિ પર મૂકી દઈએ. આ તમારો આલ્ફા ખૂણો, સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. તે મૂલ્ય રહેશે તમારું અહીંયા 3, અહીંયા 5, અહીંયા 4. તમારે ફક્ત tan આલ્ફા જ બનાવવાનું છે વિદ્યાર્થીઓ, જે 3/4 રહેશે અને આલ્ફા આવશે tan ઇન્વર્સ 3/4. આ તમારું પહેલું મૂલ્ય આટલેથી નક્કી થઈ ગયું. ત્યારબાદ હવે મેં આની જગ્યાએ ધારું છું આ સ્ટેટમેન્ટ sin ઇન્વર્સ 8/17 બરાબર બીટા. તો તમને sin બીટા બતાવશે 8/17. આને બી આ જ રીતે ખૂણો બીટા, સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ પર તમારે મૂકવાનું રહેશે, જેનું મૂલ્ય આ પ્રમાણે રહેશે. અહીંયા 8, અહીંયા 17, તો પાક્કું આ પાયથાગોરસથી 15 આવશે. અને અહીંયા પણ હું tan બીટા જ બનાવીશ, જે 8/15 રહેશે, જેનું મૂલ્ય tan ઇન્વર્સ 8/15 ના સ્વરૂપે મેં આને દર્શાવી શકું. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે પ્રશ્નની શરૂઆત કરીએ, જેના ડાબી બાજુનું જે પદ છે આઈ દ્વારા અહીંયાથી મેં સ્ટાર્ટ કરું છું. તમારી પાસે ડાબી બાજુ છે sin ઇન્વર્સ 3/5 ઓછા sin ઇન્વર્સ 8/17, અને આપણે આલ્ફા અને બીટા સજેસ્ટ કર્યું હતું, જેમાં આયરું તમારું આલ્ફાનું મૂલ્ય, આયરું બીટાનું મૂલ્ય, જે અનુક્રમે હું કિંમત ભરી દઉં છું આ પ્રમાણે. અને હવે આપણું સૂત્ર કે tan ઇન્વર્સનું સૂત્ર છે 3/4 - 8/15 1 + 3/4 8/15, જે આ પ્રમાણે તમે એને દર્શાવી શકશો. હવે આપણે લસા લેવાનો છે વિદ્યાર્થીઓ. 15 × 60 લસા
આ પ્રમાણે મળશે. એટલે 15 તારી 45, 8 ચોક 32 ને 15 ચોકું 60 ને 8 તારી 24. આ પ્રમાણે તમે વિદ્યાર્થીઓ આની ગણતરી કરી શકશો. હવે આને ખાલી બાદબાકી કરવાની છે ને પ્લસ કરવાનું છે. આ રહેશે ટોટલ 4, અહીંયા 84 રહેશે ટોટલ, અને 45 માંથી 32 જશે તો 5 - 2 3, અહીંયા 13 આવશે તમારો આન્સર. 3 ને 2 5 ને 3 ને 1 4, 1384. વિદ્યાર્થીઓ આ આન્સર સાચો છે, પણ આપણે આન્સર કેટલો લાવવાનો છે? કોસમાં લાવવાનો છે. એટલે આ પ્રશ્નના ટોટલ 6 આન્સર આવી શકે. એક કોસમાં, એક ટેનમાં જે આવી ગયો છે, આ સાઇન પણ આવી શકે. ટેન, સાઇન, કોસ, કોસેક, સેક અને લાસ્ટ કોટ. 6 વિધેયમાં તમે આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થી મિત્રો લખી શકો. હવે આપણે એને થોડું ટ્રાન્સલેટ કરી નાખીએ આ રીતે. ધારો કે tan ઇન્વર્સ 13/84 મેં ધારી લેમ છું થીટા. તમારે tan થીટા કેટલું મળશે? 13/84 મળશે. માટે એને જો હું ત્રિકોણ પર મૂકી દેમ આ રીતે, તો આ મારા માટે થીટા, આ સામેની બાજુ, આ પાસેની બાજુ અને આ કર્ણ, તો આ આવશે 13, આ 84, પાક્કું આ 85 આવશે પાયથાગોરસથી. અને એના પરથી તમે cos થીટા દર્શાવી શકો, જે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 84/85. આ તમને આન્સર બતાવશે. એટલા માટે જ હું કહી શકું આના પરથી થીટા કેટલું રહેશે? cos ઇન્વર્સ 84/85, અને એ મૂલ્ય તમારે અહીં લખી દેવાનું છે 84/85, અને અહીંયા તમારો રહેશે આ જમણી બાજુ. તો વિદ્યાર્થીઓ આ દર્શાવવું જરૂરી છે પરીક્ષામાં. આ આખી ગણતરી દર્શાવવાની. અહીંયા આન્સર તમારે કોસની જગ્યાએ સમજો કે સાઈન જોઈતો હોય તો તમે સાઈન પણ લખી શકો છો આના પરથી. 13/85 એટલે સાઈન ઇન્વર્સ 13/85 આવશે. તેવું કોસેક, કોટ, સેક તમે કોઈ પણ બનાવી શકો. એટલે તમારે કયું પદ લાવવાનું છે એના આધારે લેવાનું. અને વિદ્યાર્થીઓ આ દાખલાની મેઇન ખાસિયત એ છે, અહીંયા કોઈ પણ વિધેય આપે તમારે શામાં કન્વર્ટ કરવાનું? કમ્પલસરી ટેનમાં. આ પણ કમ્પલસરી શામાં? ટેનમાં. ત્યારબાદ જ તમારે આ પ્રમેય બનાવીને આનો આગળથી ઉપયોગ દર્શાવવાનો રહેશે. ચાલો વિદ્યાર્થીઓ થોડું આગળ વધું છું. પ્રકીર્ણ ઉદાહરણમાં 11 નંબર. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સ લગતા 3 પ્રશ્નો આપ્યા છે. તો આપણે આને ટેન બનાવી દઈશું અને આને પણ ટેન બનાવી દઈશું. પછી થર્ડ વિધેય તો ટેનમાં છે જ, જે એકદમ સરળ છે. એટલે ધારો કે sin ઇન્વર્સ 12/13 સમજો કે આલ્ફા, માટે sin આલ્ફા આવશે 12/13, અને આને આકૃતિ પર આપણે દર્શાવી દઈશું. સામેની બાજુ, પાસેની બાજુ, ત્યારબાદ કર્ણ. મૂલ્ય છે મારી પાસે અહીંયા 12, અહીંયા 13, એટલે આ પાક્કું આવશે 5. આના પરથી ખાલી tan આલ્ફા તમારે દર્શાવવાનું રહેશે વિદ્યાર્થીઓ, જે 12/5 રહેશે. એટલે આલ્ફા આવી જશે tan ઇન્વર્સ 12/5. આ તમારું પહેલું મૂલ્ય ડિરાઈવ થઈ ગયું. શાના આધારે? આના આધારે. કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો ટેનમાં જ તમારે લાવવાનું છે. હવે મેં આની વાત કરીશ. cos ઇન્વર્સ 4/5 સમજી લો કે બીટા ધારી લેતા, જે મળશે cos બીટા 4/5. અને પણ તમારે ત્રિકોણ પર જ લઈ જવાનું છે વિદ્યાર્થીઓ. બીટા સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. cos નું મૂલ્ય રહેશે અહીંયા 4, અહીંયા 5, એટલે અહીંયા 3 આવવાનું. અહીંયા પણ તમને હું tan બનાવવા માટે જ કહીશ. tan બીટાનું મૂલ્ય જે રહેશે 3/4, એટલે બીટા આવશે tan ઇન્વર્સ 3/4. આ 10 માં કન્વર્ટ થઈ ગયું, આ પણ થઈ ગયું. હવે હું દાખલો સ્ટાર્ટ, પ્રશ્નનો ઉત્તર આપી શકીશ. જેમાં ડાબી બાજુ જે છે sin ઇન્વર્સ 12/13, cos ઇન્વર્સ 4/5, અને આ છે 63/16. આમાં આપણે ધાર્યું છે આલ્ફા અને ધાર્યું છે બીટા, અને આ આપણી પાસે જે છે એ સેમ ઇન્વર્સ મૂલ્ય છે જેનું. આ બંને મૂલ્ય મેં અહીંયા અપ્લાય કરીને વિદ્યાર્થીઓ આગળની ગણતરી દર્શાવવાનું છું. આલ્ફા આપણે ધાર્યું છે, આવ્યું બનાવ્યું tan ઇન્વર્સ 12/5. ત્યારબાદ બીટા પણ બનાવી દીધું છે
tan ઇન્વર્સ 3/4 અને અંતિમ ચરણમાં જે આ છે tan ઇન્વર્સ 63/16 એ આપણે સેમ જ લખી શકશું. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નોટ કરી હોય તો આ બધા વિધેય આપણા શામાં બની ગયા? બધા વિધેય tan માં બની ગયા. એ જ તમને ફાયદાકારક છે. હવે તમે કાં તો આ બે ગણતરી કરો કાં તો આ બે ગણતરી કરો. આપણે આ બેને ગણતરી કરવાના છે અને જેમાં એક પ્રમેયનો ઉપયોગ થવાનો છે જે x ગુણ્યા y આ રીતે હું દર્શાવું છું. તો આ આવશે તમારા માટે 4 ગુણ્યા 3 9/5 ગ્રેટર ધેન 1 છે. વિદ્યાર્થીઓ તમારા પાઠ્યપુસ્તકમાં ગ્રેટર ધેન 1 વાળો પ્રમેય દર્શાવવામાં નથી આવેલો, તો તમારે યાદ રાખવાનું છે ગ્રેટર ધેન 1 હોય તો કશું જ નથી, પાઈ પ્લસ દર્શાવવાનું, ને જો લેસ ધેન 1 હોય તો યસ લેસ ધેન 1 હોય તો પાઈ પ્લસ નહીં લખવાનું, ને એક્ઝેક્ટ ઇક્વલ 1 હોય તો પાઈ/2 આવે. એટલે અહીંયા તમારો આ રીતનો પ્રશ્ન નો ઉત્તર આનો હું આપી શકું. આ સેમ જ રહેશે 12/5 3/4 અહીંયા બી 12/5 અને 3/4 સેમ જ રહેશે. ત્યારબાદ આનો લસા આવશે. વિદ્યાર્થીઓ પાછું રિપીટ કરું છું, પાઈ પ્લસ આ ગ્રેટર ધેન 1 આવ્યું કન્ડિશન એટલા માટે જ લખવામાં આવ્યું છે. ઓકે ચાલો, એટલે પાઈ પ્લસ અમારે છે લસામાં 12 ચોકુ 48 5 તારી 15 ને 20 ઓછા 36 લસા અમે કટિંગ કરી નાખ્યો છે સામ સામે. હવે 48 ને 15 તમને ખબર જ છે 48 ને 15 કેટલા થશે? 63. યસ 63 ને આ આવશે ઓછા 16 એટલે 63/16. વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ છે tan ઇન્વર્સ -x હોય તો -12 આવી જાય, એટલે આનો ઉત્તર રહેશે પાઈ માઇનસ 63/16 અને આ સેમ એજ મેં ઉતારી દઈશ આ રીતનું. એટલે આ બંને વિધેયને આપણે કટિંગ કરી શકીએ. ફક્ત આન્સર રહેશે આપણો પાઈ, જે આ પ્રશ્નનો ઉત્તર રહેશે જમણી બાજુ. યસ વિદ્યાર્થીઓ, આ પ્રશ્નને તમે આઈએમપી ના લિસ્ટમાં રાખશો. 3 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન આવી શકે તે પ્રકારનો આ પ્રશ્ન છે. એટલે શરત એક જ, વિધેયને ટ્રાન્સલેટ કરી નાખવાનું શામાં? tan માં. જેવું તમે એને tan માં ટ્રાન્સલેટ કરતા જાઓ એટલે તમને આ પ્રમેય અહીંયા દર્શાવતો જશે, જેનો ઉત્તર એકદમ સરળ રીતે તમે એને દર્શાવી શકો. તો વિદ્યાર્થીઓ, હવે જે આઈએમપી ક્વેશ્ચન્સ છે ને એને તમારે નોટબુકમાં રફ બુકમાં એકથી વધારે વાર લખીને પ્રેક્ટિસ કરવી પડશે, તો તમને એનું સોલ્યુશન્સ બહુ ઇઝીલી યાદ રહી શકે. ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધું છું. ઉદાહરણ નંબર 12. પ્રશ્ન છે tan ઇન્વર્સ a cos - b sin b cos a sin. તમારે હંમેશા પ્રક્રિયા એ જ કરવાની કે અહીંયા tan માનું મૂલ્ય 1 કેવી રીતે બને અને આના અંદર ઘટકો tan કેવી રીતે બને. તો cos વડે ભાગો એટલે tan બની જ જાય. એટલે આપણે અહીંયા લખશું અંશ અને છેદને b cos x નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. યસ વિદ્યાર્થી મિત્રો, મેં આ b cos x એટલા માટે પસંદ કર્યું છે, એ આખું મૂલ્ય ભાગ્યા થઈ જશે એટલે 1 બની જશે. એટલે tan ઇન્વર્સ a cos x ભાગ્યા b cos x. એ જ પ્રમાણે આગળ વધીશ. અહીંયા પણ આ રીતે બનાવીશ, આ 1 ભાગ્યા b cos x. આ રીતનું મૂલ્ય તમને જોવા મળશે વિદ્યાર્થીઓ, જેમાં આ કટિંગ થઈ જશે, અહીંયા પણ આ કટિંગ થઈ જશે અને બાકીના મૂલ્યો બની જશે tan ઇન્વર્સ a ભાગ્યા b ઓછા tan x ને 1 પ્લસ a ભાગ્યા b tan x, જે આ તમારા સરસ સાથે બિલોંગ પણ થાય જ છે. એટલે આપણે સિમ્પલ રીતે આનું સોલ્યુશન દર્શાવી દઈશું આ રીતનું. પહેલું રહેશે tan ઇન્વર્સ a ભાગ્યા b અને સેકન્ડ રહેશે tan ઇન્વર્સ જે રહેશે ફક્ત tan x. એટલે આને સમજવાનું કે આ એક x છે અને આને સમજશું આ એક y છે. એટલે તમારો ઉત્તર ખાલી રહેશે tan ઇન્વર્સ a by b અને આમાં ફક્ત રહેશે x. આ આપણો ફાઇનલ આન્સર, આ પ્રશ્નનો ઉત્તર આપણે જોઈ શકીએ છીએ.
એકદમ સરળ છે વિદ્યાર્થી, જો કશું જ નથી કર્યું, ખાલી આને ભાગાકાર કર્યો b cos x. કેમ? આઉટસાઇડ tan ઇન્વર્સ છે એટલે અંદર પણ મેં tan બનાવી નાખ્યું, અને tan બનાવવાની સાથે જ મારો આખો આન્સર આ પ્રમેયમાં પરિવર્તિત થઈ ગયો અને આપણે અહીં ઉત્તર લાવી શક્યા. ચલો વિદ્યાર્થીઓ, આગળ વધું છું પ્રકરણ ઉદાહરણ 13 પર. પ્રશ્ન છે ઉકેલો tan ઇન્વર્સ 2x tan ઇન્વર્સ 3x બરાબર π/4. ઉકેલવામાં આપણે આ રીતનો ઉપયોગ કરશું, બંને બાજુ tan વિધેય લગાવતા આવું કંઈક લાગશે, અને આ વિધેય જેમ છે તેમ જ રહેશે. tan ઇન્વર્સ 2x અને tan ઇન્વર્સ 3x. આમાં તમે ડાયરેક્ટ સૂત્ર ઓપરેટ નહીં કરી શકો, પેલું x + y ભાગ્યા 1 - xy વાળું, કારણ કે x નું મૂલ્ય ખબર જ નથી. એટલે આને તમે આ રીતે જોશો, tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. અને જે 45 છે એ તો તમને ખ્યાલ છે જ, એક્ઝેક્ટલી નું મૂલ્ય કેટલું છે? yes 1. માટે આન્સર રહેશે અહીંયા tan ઇન્વર્સ 2x, અહીંયા રહેશે 3x. સિમિલરલી આ 2x અને અહીંયા રહેશે 3x. તમે બંનેને રિમૂવ કરી શકશો, ફક્ત તમને મળશે 2x પ્લસ 3x. વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે આ, અને આવી જશે 1. અને ત્યારબાદ એની આગળની ગણતરી આપણે આ રીતે જોઈ શકશું, જેમાં આ આવશે 5x અને અહીંયા આવશે ફક્ત અને ફક્ત ગુણાકાર. એટલે મૂલ્ય રહેશે 5x ભાગ્યા 1 - 6x² = 1 મૂલ્ય, જે થોડુંક હજુ લસાઅ નીકળશે. એટલે અહીંયા આવશે 5x બરાબર 1 - 6x². અને આને મેં જરા બેલેન્સ કરી દઉં, તમને આવું કંઈક બેલેન્સિંગ મળશે. આ રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ લઈ આવું છું, એટલે 6x² + 5x - 1. પાછું રિપીટ કરું છું, આ -6x² આ સાઈડ આવશે, 5x જેવું છે તેવું જ, અને જે 1 છે એ પણ આ સાઈડ આવશે. હવે તમારા અવયવ પાડવાના છે. 6 × 6 અવયવ જોઈએ છે 5. એટલે આપણે અવયવ કયા લઈ શકીએ? 3 દુની 6 નહીં લઈ શકીએ, કારણ કે +3 ને +2 5 તો થશે, પણ ગુણાકારમાં માઈનસ થી થશે. તમારે 6 × 6 લેવું પડશે, જેને મેં આ પ્રમાણે લખીશ +6 - 1. અને ત્યારબાદ આમાંથી આપણે કોમન લઈ લઈશું, જેનું મૂલ્ય આ રીતે રહેશે 6x કોમન એટલે x + 1 ઓછા 1 કોમન એટલે x + 1. આ પ્રમાણે તમે એનો ઉલ્લેખ કરી શકો. ત્યારબાદ એક આન્સર આવશે 6x - 1 અને એક આન્સર આવશે આપણો ઓન્લી એન્ડ ઓન્લી x + 1. અને અહીંથી તમને બે મૂલ્ય જોવા મળશે, 6x - 1 = 0, અધરવાઇઝ x + 1 = 0. વિદ્યાર્થીઓ, એક આન્સર તમારો પાક્કો 1/6 અને બીજો આન્સર -1. આ બંને આન્સર કાં તો બંને સાચા હશે, કાં તો બંને ઉત્તર ખોટા હશે, કાં તો કોઈ એક સાચો હશે. એટલે અહીંયા આપણે આને ચકાસણી કરીને આગળ વધશું. યસ વિદ્યાર્થી મિત્રો, અને તમારે ચકાસણી કરવી પડશે, તો જ તમે આને જજ કરી શકશો કે આનું મૂલ્ય સાચું કે ખોટું. એટલે આપણે ડાબી બાજુમાં ચકાસણી કરશું આ રીતે. પહેલી ચકાસણી કરું છું x બરાબર 1/6 માટે, અને હું સ્ટાર્ટ કરું છું ડાબી બાજુ. આવી ગયું આપણું ડાબી બાજુનું મૂલ્ય, જેમાં આ મૂલ્ય અપ્લાય થશે પહેલું 1/6 એટલે tan ઇન્વર્સ 2 × 1/6 અને અહીંયા 3 × 1/6. આ પ્રમાણે તમે પાક્કું જજ કરી શકશો કે તમે કેટલી ગણતરી કાઢી નાખી હતી. આ આવશે તમારું 1/3, અહીંયા આવશે 1/2. એટલે તમે એને ચેક પણ કરી શકશો, તો 1/3 × 1/2 1/6 પાક્કું <1 છે. અહીં મેં <1 લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ પ્રમેય તરીકે તમે જશો તો આવશે 1/3 + 1/2 1 - 1/3 1/2. આ પ્રમાણે તમે આનો ઉલ્લેખ એકદમ સરળ રીતે કરી શકો. હવે લસા લેવો, તમારો આન્સર આવવો જોઈએ આનો કેટલો? 45, જે આપણું જમણી બાજુ છે. એટલે એ લસા તરીકે 2 + 3 ભાગ્યા 6, અને 6 - 1 ભાગ્યા 6 આવું કંઈક મળશે.
એટલે 5/5 જેને તમે 1 કહી શકો અને 1 નું સોલ્યુશન આવી ગયું 45 જમણી બાજુ જેટલું આવી ગયું મતલબ ફાઇનલ થયું x બરાબર તમે જે લીધું હતું 1/6 તે સત્ય છે. બધી જ વાર સત્ય આવ્યું જરૂરી નથી વિદ્યાર્થીઓ, કોઈક વાર નહીં પણ આવે. જોઈએ છે આપણે -1/6 મૂકીને સત્ય આવે કે નહીં. જો બંને સત્ય આવે તો બંને ઉત્તરો આપણા માટે હશે, કોઈક વાર નહીં પણ હોય. એટલે આની ચકાસણી કરવી ફરજિયાત છે વિદ્યાર્થીઓ, કમ્પલસરી. હવે હું આગળ વધું છું. આમ જ નેક્સ્ટ ચકાસણી જે આપણે -1 તરીકે લાવ્યા છે તે, એટલે x બરાબર -1 માટે ચકાસણી જે આ પ્રમાણે રહેશે. ચલો આ x બરાબર -1 ની ચકાસણી આ જ રીતે ડાબી બાજુથી હું કરું છું. મારી પાસે ડાબી બાજુ છે tan inverse 2x અને tan inverse 3x. કિંમતો આ જ ભરીશ મેં જે x બરાબર આપણી પાસે આવી છે -1 મૂલ્ય, એટલે tan inverse આ બની જશે -2 અને આ બની જશે કેટલું -3. અને આને તમે ચકાસણી કરીને જોઈ શકો તો -12 tan inverse 2 પ્લસ tan inverse 3. આને તમે ચેક કરો x ગુણ્યા y તો 2 ગુણ્યા 3 6 મોર ધેન 1, એટલે આનો આન્સર શું રહેશે pi પ્લસ 2 પ્લસ 3 1 minus 2 into 3. આ રીતે વિદ્યાર્થીઓ તમે આને ઓપરેટ કરી શકો છો, જેમાં આ મોર ધેન 1 થવાથી મેં અહીંયા પાઈ પ્લસ લખ્યું છે. આ એક પ્રમેય છે. હવે એનો આન્સર ડિક્લેર થશે તો પાઈ પ્લસ આ રહેશે 5/1 - 6, જે પણ આગળ તમને દર્શાવશે tan ઇન્વર્સ 5/-5 આવું રહેશે. અને આનો ઉલ્લેખ તમે કરી શકો 5/-5 એટલે -1, એટલે ફક્ત તમને આન્સર મળવાનો વિદ્યાર્થીઓ પાઈ પ્લસ tan ઇન્વર્સ -1, જે આગળ જતા મળી જશે પાઈ -π/4. અને એનો ઉત્તર તમે આગળ અહીંયા દર્શાવી શકો. મેં આટલે લખું છું એનો ઉત્તર માટે મારો આન્સર આવશે પાઈ -π/4, જેનો ઉત્તર રહેશે તમારો 3/4. 4 - 1 3. અને આ તમારી જમણી બાજુ નથી. આપણે જમણી બાજુ કેટલી આવી જોઈતી હતી 45 નથી આવી, એટલે આ x બરાબર -1 જે ઉકેલ આપણે લીધેલો એ ખોટો પડ્યો. માટે લખવાનું કે x બરાબર -1 અસત્ય છે. એટલે ફક્ત ઉકેલ સત્ય ગયો આયરન. કોઈક વાર એવું પણ બને છે વિદ્યાર્થીઓ, આ ઉકેલ અને આ ઉકેલ બંને અસત્ય હોય, ત્યારે તમારે ઉકેલ ગણ ખાલી ગણ લખવાનો. આમાં ઉકેલ ગણ લખીશ કેટલો 1/6. માટે પ્રશ્નનો ઉકેલ પાક્કો x બરાબર 1/6 જે અહીંયા રહેશે. અને વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને તે જ રીતે આ ગણતરી અને આ ગણતરી જે આપણે જે બે કરી એ રીતે 3 પણ આવી શકે, તો તમારે 3 ચકાસણી કરવાની. કોઈ આ 4 ઉત્તર આવી શકે તો 4 ની ચકાસણી કરીને તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનો રહે. હવે વિદ્યાર્થીઓ અહીંયા અમારો પાઠ જે 6 પાર્ટ આપણે સ્ટાર્ટ કર્યો હતો તે પૂર્ણ થાય છે. અને આગળની ગણતરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.